વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 7 શરૂ કરીશું। પ્રકરણ 7 જે છે એ રસાયણ વિજ્ઞાનનું છે, એસિડ, બેઝ અને ક્ષાર। તો સૌપ્રથમ આ પ્રકરણની અંદર જે મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે, સૌથી પહેલા પ્રસ્તાવના કે જેમાં આપણે એસિડ, બેઝ અને ક્ષારનો સામાન્ય ખ્યાલ મેળવીશું। ત્યારબાદ એસિડ બેઝના સિદ્ધાંતો, એમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપેલા એસિડ બેઝના સિદ્ધાંતો અને એની વ્યાખ્યાઓ સમજીશું। ત્યારબાદ એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો, એસિડ સ્વભાવે કેવા હોય છે અને એમની રાસાયણિક પ્રક્રિયાઓ કયા પદાર્થો આપે છે વગેરે રાસાયણિક સમીકરણો એ એસિડ બેઝના જે રાસાયણિક ગુણધર્મો છે એમાં સમજીશું। ત્યારબાદ દ્રાવણ અને તેની સાંદ્રતા, દ્રાવણ કોને કહેવાય અને દ્રાવણમાં જે દ્રાવ્ય પદાર્થ રહેલો હોય એના આધારે એની સાંદ્રતા। ત્યારબાદ દ્રાવણની પીએચ માપક્રમ અને પીએચ માપન કઈ રીતે કરવામાં આવે છે એ જોઈશું। દ્રાવણની પીએચ માપક્રમ અને પીએચ માપન। ત્યારબાદ પીએચ શા માટે જરૂરી છે એ રોજિંદા જીવનમાં પીએચ નું મહત્વ માં સમજીશું। પીએચ ના આધારે એસિડ બેઝની સાંદ્રતાની જે સરખામણી છે એ જોઈશું। પીએચ ના આધારે એસિડ બેઝ ની સાંદ્રતાની સરખામણી, એટલે કે એના આધારે કયો એસિડ પ્રબળ છે, નિર્બળ છે, કયો બે એસિડ હોય તો એમાંથી કયો એસિડ પહેલા એસિડ બીજા એસિડ કરતા વધારે પ્રબળ છે અથવા નિર્બળ છે, શા માટે એ સમજીશું પીએચ ના આધારે। ત્યારબાદ તટસ્થીકરણ, એસિડ અને બેઝના તટસ્થીકરણથી ક્ષાર બને છે, એક ક્ષાર વિશેની માહિતી મેળવીશું। તો આ પ્રકરણની અંદર જે આપણે મુદ્દા ચર્ચા કરવાના છે એ વિશે માહિતી મેળવી। હવે સૌથી પહેલા એસિડ બેઝ વિશેનો આપણે ખ્યાલ મેળવીએ, સામાન્ય ખ્યાલ। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા રોજિંદા જીવનની અંદર આપણે ઘણા બધા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ। આ પદાર્થોની અંદરથી લીંબુનો રસ, આંબલીનો રસ, ખાટા ફળોના રસ, આ બધા રસની અંદર એસિડ હોય છે। જ્યારે ખાવાનો સોડા, ધોવાનો સોડા, એનું જો દ્રાવણ લેવામાં આવે તો એ બેઝિક હોય છે। ત્યારબાદ સામાન્ય રીતે આપણે જે ખોરાકમાં મીઠું લઈએ છીએ એ મીઠું એ એસિડ કે બેઝ ન હોતા એ તટસ્થ છે। આમ આપણા રોજિંદા જીવનની અંદર આપણે એસિડ, બેઝ અને ક્ષારનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આ રોજિંદા જીવનમાં વપરાતા જે એસિડ અને બેઝ છે એ જૈવિક તંત્રની અંદર અને ઉદ્યોગોની અંદર પણ ખૂબ જ મહત્વના છે। તો આ એસિડ, બેઝ અને ક્ષારનો આપણે સામાન્ય ખ્યાલ મેળવીએ। એસિડ, બેઝ અને ક્ષારનો સામાન્ય ખ્યાલ। આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા પદાર્થો એવા વાપરતા હોઈએ છીએ કે જે એસિડિક, બેઝિક અને ક્ષારના ગુણધર્મો ધરાવે છે। જેમ કે આપણા રોજિંદા જીવનમાં વપરાતા ખાટા ફળોના જે રસ છે અથવા લીંબુનો રસ છે, સંતરા વગેરે જે ખાટા ફળ હોય, ટામેટા હોય, તો આ બધાના રસ, લીંબુનો રસ, આંબલીનું પાણી અને છાશ જે આપણે ઉપયોગમાં લઈએ છીએ, તો આ બધા એસિડિક સ્વભાવ ધરાવે છે। એ જ પ્રમાણે ખાવાના સોડા અને ધોવાના સોડાનું જલીય દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવે છે। ખોરાકને પોચો બનાવવા માટે અથવા એમાં આથો લાવવા માટે એમાં ખાવાના સોડા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે અને કપડાની અંદરથી પણ મેલ દૂર કરવા માટે અને ધોવાનો સોડા એના અંદર ઉપયોગમાં લેવામાં આવે છે। તો એ બેઝિક સ્વભાવ ધરાવે છે। જ્યારે મીઠાનું જલીય દ્રાવણ જે છે, જ્યારે મીઠાનું જલીય
દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે. તટસ્થ સ્વભાવ ધરાવે છે એટલે કે એ એસિડિક કે બેઝિક હોતા નથી. ત્યારબાદ જલીય દ્રાવણનો એસિડિક બેઝિક આજે આપણે જોયું કે ખાટા ફળોના રસ, લીંબુનો રસ, આંબલીનો રસ વગેરે એસિડિક સ્વભાવ ધરાવે છે, તો એ એમાં રહેલા એસિડને કારણે હોય છે અને બેઝિક સ્વભાવ એમાં રહેલા બેઝને કારણે હોય છે. જલીય દ્રાવણનો એસિડિક, બેઝિક અને તટસ્થ સ્વભાવ તેમાં રહેલા એસિડ અનુક્રમે લખીએ તો પહેલા સાથે પહેલાને સંગત, એટલે એસિડિક સ્વભાવ એ એમાં રહેલા એસિડને કારણે, બેઝિક સ્વભાવ તેમાં રહેલા બેઝને કારણે અને તટસ્થ સ્વભાવ તેમાં રહેલા ક્ષારને કારણે હોય છે. બેઝ અને ક્ષારને કારણે હોય છે. આમ આપણા રોજિંદા જીવનમાં આ એસિડ, બેઝ અને ક્ષાર ખૂબ જ અગત્યના છે, એની વિશેષ ઉપયોગિતા છે. આમ આપણા રોજિંદા જીવનમાં એસિડ, બેઝ અને ક્ષારની વિશેષ ઉપયોગિતા છે. આમાંના કેટલાક જૈવિક તંત્ર માટે અને ઉદ્યોગો માટે ખૂબ જ ઉપયોગી છે. આ પદાર્થોના જલીય દ્રાવણ જૈવિક તંત્રમાં અને રાસાયણિક ઉદ્યોગોમાં પણ ખૂબ અગત્યના છે. જેમ કે આપણે એસિડમાં H2SO4 સલ્ફ્યુરિક એસિડ, જેને ગંધકનો તેજાબ પણ કહેવામાં આવે છે, એની વાત કરીએ તો એ ફર્ટિલાઇઝર એટલે કે ખાતર બનાવવા માટે આવા અનેક રાસાયણિક ઉદ્યોગોની અંદર એસિડ, બેઝ અને ક્ષારના જલીય દ્રાવણોનો ઉપયોગ થાય છે. તો આ આપણે એસિડ, બેઝ અને ક્ષારનો સામાન્ય ખ્યાલ મેળવ્યો. હવે આપણે એસિડ અને બેઝના સિદ્ધાંતો સમજીશું. તો સૌથી પહેલા એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો આપણે જોઈએ સિદ્ધાંતોની શરૂઆત કરતા પહેલા. એટલે આ સિદ્ધાંતો વિશે શરૂઆતમાં આપણે જે માહિતી મેળવવી પડે એ પ્રાથમિક માહિતીથી શરૂઆત કરીશું. તો એસિડ, બેઝના ક્ષારોની અથવા સિદ્ધાંતો વિશે પ્રાથમિક માહિતી આપો તો એના જવાબની હવે આપણે અહીંયા ચર્ચા કરીએ. તો એસિડ અને બેઝ વિશે ઘણા બધા વૈજ્ઞાનિકોએ જુદા જુદા પોતાના મંતવ્યો રજૂ કરેલા છે અને સિદ્ધાંતો રજૂ કરેલા છે. આશરે 300 વર્ષ પૂર્વે રોબર્ટ બોયલે રાસાયણિક ગુણધર્મોને આધારે એસિડના અને બેઝના ગુણધર્મોને આધારે એસિડ અને બેઝની વ્યાખ્યા રજૂ કરી હતી અથવા તો વ્યાખ્યા આપી હતી. એસિડ સ્વાદે આપણે જાણીએ છીએ એ વ્યાખ્યા અનુસાર એસિડ સ્વાદે ખાટા હોય છે. એસિડ ભૂરા લિટમસ પત્રને ભૂરું લિટમસ પત્ર હોય તો એને લાલ રંગમાં રૂપાંતરિત કરે છે અથવા લાલ બનાવે છે. અને એસિડ ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, ડાયહાઇડ્રોજન વાયુ એટલે કે H2 વાયુ મુક્ત કરે છે. જ્યારે બેઝ જે છે એ સ્વાદે તુરા હોય છે. બેઝ ભૂરા લિટમસને લાલ નહીં પણ લાલ લિટમસ પત્રને, ભીના લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે છે. અને બેઝ એ ધાતુ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરતા નથી પણ એનું જે તટસ્થીકરણ છે, બેઝનું તટસ્થીકરણ એ એસિડ વડે થાય છે અને ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. આ પ્રકારની વ્યાખ્યા જે છે એને સંક્રિયાત્મક વ્યાખ્યા કહે છે કારણ કે એના ગુણધર્મોને આધારે કરવામાં આવી છે. આ વ્યાખ્યાઓને જૂની વ્યાખ્યાઓ અથવા તો સંક્રિયાત્મક વ્યાખ્યાઓ કહેવામાં આવે છે. અને એસિડ બેઝની જે આધુનિક વ્યાખ્યાઓ છે એ આર્હેનિયસ,
બ્રોન્સ્ટેડ લોરી, લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત વગેરેનો સમાવેશ થાય છે અને આ વ્યાખ્યાઓને એસિડ બેઝની આધુનિક વ્યાખ્યાઓ કહેવામાં આવે છે. આપણે અહીંયા એસિડ બેઝના સિદ્ધાંતો વિશે પ્રાથમિક માહિતી મેળવવાની છે. એટલે શરૂઆતમાં જે એની વ્યાખ્યાઓ કરવામાં આવી, સંક્રિયાત્મક વ્યાખ્યાઓ, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો એસિડ અને બેઝના સિદ્ધાંતો વિશે જુદા જુદા ઘણા વૈજ્ઞાનિકોએ પોતાના જુદા જુદા સિદ્ધાંતો રજૂ કર્યા છે. આશરે 300 વર્ષ પૂર્વે રોબર્ટ બોયલ નામના વિજ્ઞાનીએ રાસાયણિક ગુણધર્મોને આધારે એસિડ બેઝની વ્યાખ્યા કરી હતી. હવે એ વ્યાખ્યા અનુસાર આપણે જોઈએ તો એસિડ સ્વાદે ખાટા હોય છે, આ એક ગુણધર્મ થયો. ત્યારબાદ તે ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને ધાતુ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન એટલે કે H2 ડાયહાઇડ્રોજન H2 વાયુ મુક્ત કરે છે. જ્યારે બેઝ સ્વાદે પૂરા હોય છે, તેઓ ભીના લાલ લિટમસને ભૂરું બનાવે છે અને એસિડ અને બેઝનું તટસ્થીકરણ કરવામાં આવે તો ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણ થઈ ક્ષાર અને પાણી બને છે. આ પ્રકારની જે વ્યાખ્યા છે એને સંક્રિયાત્મક વ્યાખ્યા કહેવામાં આવે છે. આ પ્રકારની વ્યાખ્યાને સંક્રિયાત્મક વ્યાખ્યા કહેવામાં આવે છે, કારણ કે તે ગુણધર્મોને આધારે કરવામાં આવી છે. એટલે એસિડ બેઝની જો સંક્રિયાત્મક વ્યાખ્યાઓ આપણને પૂછે તો આપણે લખીશું એમાં કે એસિડ સ્વાદે ખાટા હોય છે, એસિડ ભૂરા લિટમસ પત્ર અને ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને એસિડ ધાતુ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન H2 વાયુ મુક્ત કરે છે અને બેઝ સ્વાદે તુરા હોય છે અને બેઝ ભીના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તો આ પ્રકારની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને સંક્રિયાત્મક વ્યાખ્યા કહેવામાં આવે છે અને કારણ કે એ ગુણધર્મોને આધારે કરવામાં આવી છે એટલે આ વ્યાખ્યાઓને જૂની વ્યાખ્યાઓ પણ કહે છે. તો સંક્રિયાત્મક અથવા જૂની વ્યાખ્યાઓ વિશે આપણે જોયું અને એસિડ બેઝની જે આધુનિક વ્યાખ્યાઓ છે આ આધુનિક વ્યાખ્યાઓમાં આર્હેનિયસ, બ્રોન્સ્ટેડ લોરી અને લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત વગેરેનો સમાવેશ થાય છે. તો આપણે જોયું કે એસિડ બેઝની જૂની વ્યાખ્યાઓ કઈ છે અને આધુનિક વ્યાખ્યાઓ હવે આપણે સમજીશું, જેની અંદર આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત, બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત અને લુઈસ એસિડ બેઝ સિદ્ધાંતનો સમાવેશ થાય છે.